ચાલો આજે આપણે વ્યક્તિ વિશેષમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીની માહિતી મેળવીએ। હર્ષ રમેશ સંઘવી, જન્મ 8 જાન્યુઆરી 1985, હાલમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે। તેઓ ગુજરાત વિધાનસભામાં મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ છેલ્લા 3 સત્રોથી કરી રહ્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે। હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાજ્યકક્ષા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે। પ્રારંભિક જીવન સમાજલક્ષી દૃષ્ટિકોણ સાથે જેમણે પોતાની કારકિર્દી શરૂ કરી એવા હર્ષ સંઘવી સુરત સહિત સમગ્ર ગુજરાતના નામાંકિત યુવા નેતા છે। સમાજ સેવાના શરૂઆતના દિવસોમાં તેમણે યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલકૂદ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કર્યું। તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા જેવા વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલ સિકલ સેલ, એનિમિયા જેવા ગંભીર રોગોની નાબૂદી માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। 2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થઈ। 2010માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી, જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા। 2011માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી। 2013માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂક થઈ। 165 મજૂરા વિધાનસભા અને મંત્રીમંડળમાં સ્થાન 2012માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર 165 મજૂરા વિધાનસભાના ઉમેદવાર તરીકે માત્ર 27 વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાત 2012 વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેમાં 1,03,577 જેટલા મતો મેળવી કુલ મતદાનના 73.61% મતો મેળવીને જંગી માર્જિન સાથે વિજેતા બન્યા હતા। તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1,16,741 મતો મેળવીને કુલ થયેલ મતદાનમાંથી 76.65% મતો મેળવીને જંગી માર્જિન સાથે વિજેતા બન્યા હતા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે કુલ 1,33,335 મતો એટલે કે 81.97% મતો મેળવીને એમણે પ્રચંડ જીત મેળવી હતી। મે 2021 નવનિર્વાચિત ગુજરાત મંત્રીમંડળમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા, સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિભાગોની જવાબદારી સોંપાઈ હતી। શુક્રવારે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ પછી જૂના મંત્રીમંડળના કુલ 10 મંત્રીઓની બાદબાકી કરતા વધુ ચર્ચા અગાઉના મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું પદ મળવાની વાતની રહી। જો કે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવાશે એવી નિશ્ચિત આગાહી અમુક જ લોકો કરી શક્યા હશે। હવે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ હર્ષ સંઘવી રાજ્યના 6ઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે। હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સંબંધિત વિભાગ, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ મંત્રાલય, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ જેવા મંત્રાલય ફાળવવામાં આવેલા છે। ઘણા રાજકીય વિશ્લેષકો આને હર્ષ સંઘવીનું રાજકીય પ્રમોશન ગણાવી રહ્યા છે। આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।